જાવે અમ્મા મોટા હું ક્યાં રહેવાનું બા તમારું? મોડી મોડી એ ક્યાં આવ્યું બા? આયે પરિવારમાં કોઈ નથી બા? ઘણી વારમાં બધા નાહી ગયેલા. હા કામ પર રહે કામ કરવા. તો અત્યારે કોની સાથે રહ્યો છો બા? મારી બેન છે કોળી લઈને બેસી રહેલી આપણી છે તે આ કરવા આ મોટી વાળી મોટી ચપટી કઠું માંગી લાવું ને કંઈ રોટલો એવું આલે તે ગાલા મેં ગાલી લાવો ઠેરી મેં. ક્યાં રહેવાનું આ બાનું? શાંતાબેન આયા અંડે પંદર. તો હમણાં પરિવારમાં કોઈ નથી? છે ને એના પરિવાર કોણ કોણ છે? એનો છોકરો બી છે ને છોકરાના છોકરા હશે. તો બા તો હમણાં ઢસડાઈને રોડ ઉપર ચાલતા હતા તો મને એમ થયું કે ચાલો બા સાથે મુલાકાત કરીએ કારણ કે બા ચાલી પણ નથી શકતા. હા હા ચાલે એ કોઈ તો બાની આવી કન્ડિશન કેમ છે? હવે એ તો એને લોકો છોકરા જાણે છોકરાના છોકરા. અચ્છા એટલે તમને વધારે ખ્યાલ નથી? હા વધારે એ તો છોકરાનો છોકરો હશે ને તો. હા હા અચ્છા છોકરાનો પણ છોકરો છે? હા છોકરાનો છોકરા હશે બે. હા હા તો દોસ્તો માંડવીથી સુરત તરફ આવી રહ્યા હતા અને અચાનક જ બાની મુલાકાત થઈ અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોઈ શકો કે બા કઈ રીતના રોડ ઉપર ચાલી રહ્યા હતા. બાની હાલત જોતા એટલી બધી અમને દયા આવી કે કઈ હાલતમાં બા ચાલી રહ્યા છે. દોસ્તો વિચાર તો કરો આ રોડ ઉપરથી લાખો લોકો નીકળી રહ્યા છે પણ કોઈએ પણ બાની મદદ માટે ના આવ્યું. દોસ્તો વિચાર તો કરો આજનો માણસ કેટલો બધો દુઃખી હોવા છતાં પણ કોઈ એને મદદ કરવા માટે તૈયાર નથી. તો બસ આપણા દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આવા લોકોને સપોર્ટરૂપ બનીએ. તો બસ બા વિશે વધારે જાણીએ, બાના ઘરે જઈએ અને બાની મદદ કરવાની કોશિશ કરીએ. બસ આજે કોઈની જીવનમાં બદલાવ લાવવાની કોશિશ કરીએ. તો બસ તમારી આસપાસ પણ જો કોઈ વ્યક્તિ અથવા કોઈ વૃદ્ધ વ્યક્તિ તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનો. આજે લાખો લોકો અહીંથી રોડ ઉપરથી નીકળી રહ્યા છે પણ આવા વૃદ્ધ લોકોની કોઈ મદદ કરવા માટે તૈયાર નથી. તો બસ આવા વૃદ્ધ લોકોની મદદ કરીએ. દોસ્તો આવડું આ ઘર છે. આ ઘરની અંદર બા એકલા રહે છે. બાને પરિવારની અંદર ઘણા બધા હોવા છતાં પણ બા આવા ઘરની અંદર રહી રહ્યા છે. દોસ્તો વિચાર તો કરો આજના વૃદ્ધ મા બાપ કઈ હાલત સાથે રહી રહ્યા છે. બાને પરિવારમાં ઘણા બધા હોવા છતાં પણ આ ગંદકીની અંદર બા રહી રહ્યા છે. 4 દિવાલોની અંદર બા રહી રહ્યા છે. તો બસ આજે એમના દીકરા સાથે વાતચીત કરીએ અને બાની મદદ કરવાની કોશિશ કરીએ. જો એમના દીકરા આજે બાને નહીં રાખે તો અમે અમારા આશ્રમ પર લઈ જઈશું અને બાની સેવા કરીશું.
કેમ રડો છો? કેમ રડો છો બા? એટલે રડવાનું આવે ભાઈ. ખુશ છો ને? હા, કેવું લાગે છે બા? સારું લાગે. મારા મા બાપ જ જાણે છે. તમે તો ઠીક છે બા, અહીંયા તમારે શાંતિથી બધા સાથે હળી મળીને રહેવાનું છે બા. તો દોસ્તો ફાઇનલી તમે દરેક લોકો બાની હાલત જોઈ શકતા હશો. આજે અમારી પૂરી ટીમની મદદથી બાની હાલતમાં બદલાવ લાવવાની કોશિશ કરી છે અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું તો છે કે બા કઈ હાલત સાથે પોતાનો સમય પસાર કરી રહ્યા હતા. બા ઢસડાઈને રોડ ઉપર ચાલી રહ્યા હતા. બાએ પૂરા કપડાં પણ નહોતા પહેર્યા અને ત્યાં રોડ ઉપરથી લાખો લોકો નીકળી રહ્યા હતા પણ બાની કોઈ મદદ કરવા માટે તૈયાર નહોતું. જ્યારે અમે રસ્તામાંથી નીકળીએ ત્યારે બાની અમે વાતચીત કરી. બાના પરિવારમાં પણ ઘણા બધા લોકો છે પણ એમને રાખવા માટે તૈયાર નથી. દોસ્તો વિચાર તો કરો, જ્યારે બાના અમે ઘરે ગયા ત્યારે બા જે ઘરની અંદર રહી રહ્યા હતા, એટલું બધું ગંદુ ઘર હતું અને 4 દિવાલોનું પેક ઘર હતું અને ત્યાં ઘરની અંદર કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી. એવા ખાલી ઘરની અંદર બા રહી રહ્યા હતા અને બાને જ્યારે કોઈ પણ ટિફિન આપી જાય ત્યારે બા જમતા હતા. ઘણી બધી ખરાબ હાલત સાથે બા જીવી રહ્યા હતા. પણ આપણે દરેક લોકોની એક નૈતિક ફરજ બને છે કે આ વૃદ્ધ મા બાપની સેવા કરીએ. તો આજે આપણા શેલ્ટર હોમની અંદર લાવ્યા છે અને હવે બાની સેવા અહીંયા કરીશું અને બા કાયમ માટે અહીંયા જ રહેશે દરેક લોકોની સાથે હળી મળીને. જો અહીંયા ઘણા બધા વૃદ્ધ મા બાપ પણ રહી રહ્યા છે, એમના સાથે હળી મળીને બા અહીંયા રહેશે. બસ એ આવનારા સમયમાં બાની જે પણ હાલત હતી એ હાલતમાં ચોક્કસથી બદલાવ આવશે. બા જે હાલત સાથે જીવી રહ્યા હતા એ તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું તો છે કે બા કેટલી બધી ખરાબ હાલત સાથે જીવી રહ્યા હતા. પણ હવેથી બાને એમાં બહુ મોટી રાહત મળશે. બા હવે શાંતિથી પોતાનો સમય અહીંયા બધા સાથે હળી મળીને વિતાવી શકશે અને આવનારા સમયમાં બાને જે પણ તકલીફ પડી રહી હતી એમાં બહુ મોટી રાહત મળશે છે. તો બસ દોસ્તો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. આજ માટે એટલું છે. મળશે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો.